જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે છેલ્લા વિડીયોમાં જ્યારે મળ્યા હતા ત્યારે એક સરસ મજાનો પ્રમેય 6.6 સાબિત કર્યો હતો, જેનું વિધાન હતું કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે. યાદ રહી ગયો હશે બધાને? મોઢે પણ લેખો હશે. લેખો છે? હવે લખશો? હવે લખશો ને? નહીં, હવે લખતું રહેવાનું. ઇન્સ્ટન્ટ જ થવું જોઈએ બધી વસ્તુઓ. એ કહું ને થાય એમ નહીં કરવાનું. આપણે આ તમારા માટે છે. એમ કહું કે આઈએમપી છે તો આપણે કરી જ નાખવાનો પાકો. બરાબર ને? ચલો, તો આગળ આપણે લઈએ ઉદાહરણ નંબર 9 આ વિડીયોમાં. તો થોડાક ઉદાહરણો આપણે જે શીખી ગયા છીએ પ્રમેય 6.6 તેના પરના ઉદાહરણો લઈએ છીએ. તો અહીંયા એક આકૃતિ તમને આપેલી છે રકમમાં. ટેક્સ્ટ બુક આપણે સાથે રાખવી. આકૃતિમાં XY એ ત્રિકોણ ABCની બાજુ AC ને સમાંતર છે એવું કહી દીધું છે અહીંયા. કે આ XY છે એ ABCની AC બાજુને કેવું છે તો કે સમાંતર છે. અને સાથે સાથે શું કરે છે તો કે તે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગોમાં વિભાજન કરે છે. આનો અર્થ બહુ સમજવા જેવો છે મિત્ર. આ વાક્યનો અર્થ બહુ સમજવા જેવો છે. અને તે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના, તે એટલે કોણ તો કે XY. XY શું કરે છે તો કે ત્રિકોણનું એટલે આખા ત્રિકોણનું બે ભાગમાં વિભાજન કર્યું છે. તમને દેખાય છે. એક ભાગ ત્રિકોણ છે, એક ચતુષ્કોણ છે. ત્રિકોણનું સમાન ક્ષેત્રફળ, જે ભાગ થયા છે એ બંનેના ક્ષેત્રફળ સરખા છે. એટલે કે આ ત્રિકોણનું અને આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સરખું છે એમ કીધું છે અહીંયા. કોના દ્વારા તો કે XY દ્વારા. XY દ્વારા જે આપણને બે ભાગ જોવા મળે છે એ બંને ભાગના ક્ષેત્રફળ સરખા છે. આકાર નહીં. જરૂરી નથી કે આકાર સરખા હોય તો જ ક્ષેત્રફળ સરખા થાય. મિત્રો ધ્યાન રાખજો. અગાઉ કીધેલું છે કે વર્તુળનું ચોરસનું ક્ષેત્રફળ સરખું થઈ શકે. ક્ષેત્રફળ સરખું થઈ શકે. બેના આકાર તો અલગ અલગ છે. ચોરસ લંબચોરસના ક્ષેત્રફળ સમાન થાય જ. શું કામ ન થાય? 4 સેમી બાજુવાળો ચોરસ લ્યો અને લંબચોરસમાં 2 સેમી ને 8 સેમી લ્યો, લંબાઈ પહોળાઈ બેના ક્ષેત્રફળ સરખા જ જોવો જોઈએ. પણ આકાર અલગ અલગ છે. ચોરસ છે ને એક લંબચોરસ છે. એટલે જરૂરી નથી કે આકાર સરખા હોય તો જ ક્ષેત્રફળ સરખા થાય. બરાબર? ચલો, અહીંયા આપણે કીધું છે કે આ બેના ક્ષેત્રફળ સરખા છે. એટલે કે ત્રિકોણ BXY ને ત્રિકોણ ABC બેના ક્ષેત્રફળ સરખા છે. સોરી, ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે. એટલે કે ABC ના બે સરખા ભાગ થયા. બે સરખા ભાગ છે. બરાબર? હવે શોધવાનું શું છે તો કે AX છેદમાં AB શોધો. ગુણોત્તર શોધો. AX અને આખી બાજુ AB એનો ગુણોત્તર શોધો. હવે કેમ મળે તો કે મેળવવા માટે સૌપ્રથમ તો થોડુંક જે આપેલું છે તેના વિશે અહીંયા લખીએ કે અહીં તમને આપેલું છે કે XY એ ત્રિકોણ ABC નું સમાન ક્ષેત્રફળના ભાગમાં વિભાજન કરે છે. એનો અર્થ શું થાય તો કે એમ કહી શકાય કે BXY બરાબર શું આવશે તો કે XYCA. કઈ ન કહી શકાય. અને બરાબર શું લખાય તો કે ABC કરતા અડધું ને. આખા ત્રિકોણ કરતા અડધું છે. પણ આપણે આનું કાંઈ કામ નથી અત્યારે. આ બેને સરખાવીએ તો 2 છેદમાં છે, આ બાજુ અંશમાં જાય તો 2BXY બરાબર શું કહી શકો તમે? ABC. આને કહીએ પેલું પરિણામ. ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું કોનું છે તો કે મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. 2 ગણું 2BXY બરાબર ABC. ABCનું ક્ષેત્રફળ BXY થી બમણું છે. એ આનો
ગુજરાતી અર્થ થાય, ગુજરાતી વાક્યમાં આપણે બોલવું હોય તો આમ બોલાય. એના પરિણામ નંબર 1 કીધું. કેમ આ રીતના લીધું આપણે? એનું કારણ છે કે ચતુષ્કોણના સંદર્ભમાં આપણને ક્યાંય નિયમ નથી. જે આપણે પ્રમેય 6.6 શીખી ગયા એ બે ત્રિકોણો વચ્ચેનો નિયમ છે. ત્રિકોણ ને ત્રિકોણના ક્ષેત્રફળ વચ્ચેનો નિયમ છે. તો અહીંયા આવી ગયું, જોવો જોઈએ. હવે આવી ગયા ને બે ત્રિકોણો. BXY પણ ત્રિકોણ છે ને ABC પણ શું છે તો કે ત્રિકોણ. ચતુષ્કોણનું આપણે અહીંયા કાંઈ કામ નથી એટલે આ નથી લીધું આપણે. હા, લીધું હોત તો આ ગુણ્યા 2 આને થાય ખરી. ચાલો આગળ. હવે શું કરવું તો કે તમને જો યાદ હોય તો આપણે એક નોંધ લખાવેલી હતી કે આ ત્રિકોણ જે છે એ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ હોય કે ન હોય? હોય. એ જોઈએ હવે. તો ત્રિકોણ BXY અને ત્રિકોણ BAC માં, આ બે ત્રિકોણમાં શું થશે તો કે ખૂણો YBX બરાબર ખૂણો CBA થશે. કારણ તો કે એક જ ખૂણો છે એટલે કેવો હોય તો કે એકરૂપ જ હોય. અને ખૂણો આ લઈએ તો એની સાથે આ ખૂણો એકરૂપ હોય. શું કામ હોય વિચારો? BXY બરાબર ખૂણો BAC કૌંસમાં અનુકોણ છે, જો છે ને. સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણો હંમેશા એકરૂપ હોય. તો અનુકોણો છે એ બે હંમેશા કેવા હશે? એકરૂપ. તો તેથી એમ કહી શકાય કે ત્રિકોણ BXY સમરૂપ ત્રિકોણ BAC થશે ને. શું કામ દર્શાવ્યું? આ દર્શાવવાનું કારણ શું તો કે પ્રમેય 6.6 યાદ કરો. પેલું જ વિધાનનો જે પેલો શબ્દ છે ત્યાંથી શરૂઆત કરીએ તો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ. જ્યાં સુધી સમરૂપ ન હોય ત્યાં સુધી તમે એના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ શકો? ન લઈ શકાય મિત્રો. એટલે અહીંયા શું લીધું છે આપણે? સમરૂપ બતાવ્યા. હવે સમરૂપ હોય તો તેના ક્ષેત્રફળ શું હશે? અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય ને. ઓકે, તો તેથી હવે લખાય શું તો કે BXY છેદમાં ABC પ્રમેય 6.6 મુજબ લખાય કે પ્રમેય 6.6 મુજબ એ BXY છેદમાં ABC બરાબર આની અનુરૂપ બાજુ કઈ લેવી? તો આપણે આ બાજુનું કામ છે અહીંયાથી. તો BX ને અનુરૂપ શું છે? AB. હવે આ લખો એટલે ખોટું. કંઈક ભૂલ છે. શું તો કે આખા કૌંસનો શું કરવો પડે? આપણે વર્ગ કરવો પડે. રાઈટ? આ વર્ગ ન કરો એટલે પૂરું. અહીંયા ભૂલ થાય છે બધાની. BXY એમને રાખીએ, ABC ની જગ્યાએ 2BXY લખાય બરાબર BX છેદમાં AB આખા કૌંસનો સ્ક્વેર. કારણમાં દર્શાવવાનું શું દર્શાવવાનું આપણે અહીંયા? પરિણામ 1 પરથી. તો કે BXY ઉડી જાય. એક જ ત્રિકોણ છે. શું વધ્યું અહીંયા તો કે 1/2 વધ્યું બરાબર શું થયું છે તો કે BX છેદમાં AB આખા કૌંસનો સ્ક્વેર. હવે તો કે સ્ક્વેર દૂર કરવો છે એટલે કે વર્ગ દૂર કરવો હોય તો શું લેવું પડે તો કે બંને બાજુ વર્ગમૂળ લેતા. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો શું થશે જોજો મિત્રો? અહીંયા BX છેદમાં AB બરાબર 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે શું લખાય? એને વર્ગમૂળમાં 2 લખાય. 1 નું વર્ગમૂળ 1 જ થાય. 1 ની ગમે એટલી ઘાત રાખો ને જવાબ 1 જ આવે.
તો 1નું વર્ગમૂળ 1 અને છેદમાં 2 છે એનું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2 અને આનું વર્ગમૂળ નીકળી ગયું એટલે સ્ક્વેર દૂર થયો તો શું મળ્યું bx છેદમાં ab. આ ગુણોત્તર મળી ગયો. આ શોધવો તો મળ્યો ના, આપણને શું મળ્યું તો કે bx અને ab મળ્યું. મારે તો આટલો ગુણોત્તર જોઈશે, ax સાથે ab જોઈશે. કેમ મળે? કેમ મળે? હવે ખાલી એટલું જોવાનું છે. તો હવે બંનેને એટલે કે બંને ગુણોત્તરને એકમાંથી બાદ કરતા બે સમાન હોય તો સમાનમાંથી સમાન બાદ કરો તો પરિણામ સમાન જ મળે. તો 1 ઓછા bx છેદમાં ab બરાબર 1 ઓછા 1ના છેદમાં વર્ગમૂળ 2. આપણે એકમાંથી બે ગુણોત્તરને બાદ કર્યા છે, રાઈટ. હવે લસા લઈ લો. તો ab લસા લઈએ. અહીંયા શું આવે તો કે ab માઇનસ bx બરાબર આ બાજુ લસા શું આવશે વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 1ને ગુણે તો વર્ગમૂળ 2 ઓછા 1. ab માઇનસ bx જોવો જ હવે આકૃતિમાં આખી બાજુમાંથી bx બાદ કરો. શું મળી ગયું હવે તો કે ax મળી ગયું. તો આની જગ્યાએ લખાય શું તો કે ax છેદમાં ab બરાબર વર્ગમૂળ 2 ઓછા 1 છેદમાં વર્ગમૂળમાં 2. જવાબ રાખી દો તો બની શકે કે માર્ક કપાય. કેમ તો કે છેદનું સમીકરણ કરવું પડે. છેદમાં અસમય સંખ્યા ન હોવી જોઈએ. તો એ દૂર કરવા માટે શું કરવું પડે આપણે તો કે અંશ અને છેદને વર્ગમૂળ 2 વડે ગુણીએ. તો તેથી મળે છે ax છેદમાં ab બરાબર વર્ગમૂળ 2 આને ગુણે તો 2નો ગુણાકાર, બે સમાન અસમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા થઈ જાય એટલે વર્ગમૂળ દૂર થાય તો 2 ઓછા આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા 1 શું થશે વર્ગમૂળમાં 2 છેદમાં આ બેનો ગુણાકાર 2. હવે તો કે આપણે 2 ઉડાડી દઈએ. હાલો ઉડી જાય ને, ઉડી જાય તો આપણા માર્ક ઉડી જાય. અહીંયા ઉડાડો એટલે આપણા માર્ક ઉડી જાય. જે નથી એનો ઉપયોગ નહીં કરવાનો. આપણામાં શું નથી બુદ્ધિ પ્રદર્શન નહીં કરવાનું. આ 2 ઉડાડીને એટલે ઉડે નહીં. આ જવાબ થઈ ગયો. ગુણોત્તર જે આપણને પૂછેલો છે ax છેદમાં ab શોધો તો કેટલું મળે છે 2 ઓછા વર્ગમૂળ 2 છેદમાં 2. આ જવાબ છે. નહીં કોના પરથી તો કે આવી રકમ પરથી જેમાં એક પણ આંકડો નથી આપેલો. જોવો તમે વિદ્યાર્થીઓ, સિંગલ ફિગર નથી આપ્યો તમને. જો એમાં આંકડો આપેલો છે કે નથી. તેમ છતાં આપણે આ ગુણોત્તરનું મૂલ્ય મેળવ્યું છે. તો આ દાખલો આ રીતે ગણવો પડે. સમજાય કે બધાને? ચાલો આગળ લઈએ નવો દાખલો. ચાલો આગળ નવો દાખલો લઈએ આપણે. સ્વાધ્યાય 6.4 નો દાખલા નંબર 1 એટલે કે પહેલો છે, જેની રકમ તમને આપેલી છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF છે. 2 ત્રિકોણો સમરૂપ આપેલા છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. અનુક્રમેનો અર્થ પહેલા ત્રિકોણ માટે પહેલું માપ, બીજા ત્રિકોણ માટે બીજું માપ. આ અનુક્રમેનો અર્થ થયો એ ખાસ સમજજો. ગમે એનું ક્ષેત્રફળ આપણને ગમે નથી લેવાનું, જે મુજબ કીધું છે તે મુજબ લેવાનું છે. ઓકે, આગળ જોઈએ તો જો EF બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો BC શોધો. બાજુનું માપ શોધવાનું છે. ક્ષેત્રફળ આપેલા છે અને બાજુનું માપ શોધવાનું છે. બહુ સરસ દાખલો છે. 2 માર્કમાં પૂછાઈ પણ શકે. આવા અન્ય ઉદાહરણો પણ પૂછાઈ શકે. આજ પૂછાયું નહીં. આમાં આકૃતિ દોરવી જરૂરી નથી. ન દોરો તો ચાલે, પણ નિયમ યાદ હોવો જોઈએ. કયો નિયમ આમાં તમે લાગુ પાડશો? તો શું આપેલું છે? ક્ષેત્રફળ.
ક્ષેત્રફળ પરથી બાજુ શોધવી છે. તો ક્ષેત્રફળ ને બાજુ નો સંબંધ ક્યાં શીખી ગયા આપણે? હમણાં જ આપણે એક ઉદાહરણ કર્યું હતું. શું હતું પ્રમેય 6.6? બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તે મુજબ આ દાખલો થશે. તો જોઈએ એના જવાબમાં આપણે કે અહીં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF છે. બરાબર? ચલો એબીસી બરાબર, એબીસી નો અર્થ ક્ષેત્રફળ. એબીસી બરાબર આપેલું છે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને DEF બરાબર આપેલું છે 121 સેન્ટીમીટર સ્ક્વેર તથા બીજું આપેલું છે આપણને EF બરાબર 15.4 સેન્ટીમીટર આટલું આપેલું છે. બે ત્રિકોણો સમરૂપ કહી દીધા. સમરૂપ છે એટલે કઈ રીતે કરવાનું? તો કે એના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે. તો તેથી પ્રમેય 6.6 મુજબ આ લખો તો વધારે સારું છે. 6.6 મુજબ ન લખો તો કઈ પ્રશ્ન ન આવે, કઈ માર્ક કપાઈ ન જાય. એબીસી છેદમાં આવે છે DEF બરાબર. હવે એબીસી માંથી કઈ બાજુ શોધવી છે? તો કે BC શોધવી છે. તો અહીંયા લખીએ આપણે BC. અને DEF માંથી કઈ સંગત આપેલી થાય? BC ને સંગત કઈ થશે? જો EF થાય સમરૂપમાં, જો ડાયરેક્ટ. તો BC ને સંગત છે EF. આટલું લખો ને એટલે મેં તમને અગાઉ કીધેલું છે ધોરું. આમાં ઉતાવળ કરીને મૂકવા માંડો જોઈએ માપ બધાય, ન મળે એકેય માર્ક. કારણ કે 6.6 ઉપર લખ્યું તો અહીંયા વર્ગ તો થવા જોઈએ ને. તો અહીંયા કાઉન્સનો શું કરવાનો? આપણે વર્ગ કરવાનો. BC છેદમાં EF આખા કાઉન્સનો સ્ક્વેર કરવો. આ જો ભૂલી જશો એટલે પૂરું થઈ ગયું. સમજી લેવાનું કે આપણા માર્ક નહીં આવે એમ. પછી બહાર આવીને રોવું પડે ન હાલે પરીક્ષા પૂરી થઈ પછી. જેટલી મહેનત કરવી હોય, જેટલી સાચી રીત કરવી, બધી પરીક્ષા પહેલાં, પ્રેક્ટિસ પહેલાં જ થાય. પરીક્ષા દીધા પછી પ્રેક્ટિસ થાય કે પરીક્ષામાં પ્રેક્ટિસ થાય? ના, પરીક્ષા પહેલાં પ્રેક્ટિસ કરવાની હોય. જે ભૂલ કરવી બધી પરીક્ષા પહેલાં કરવી, પરીક્ષામાં કંઈ નહીં કરવાનું, ખાલી સાચું લખવાનું. રાઈટ? ચલો એબીસી છેદમાં DEF છે તો એબીસીનું ક્ષેત્રફળ લખવાનું છે. કેટલું આપેલું છે આપણને? માપ મૂકી દઈએ. 64 છેદમાં DEF નું ક્ષેત્રફળ એટલે તો કે 121 બરાબર BC. EF નું માપ આપેલું છે આપણને 15.4 આખા કાઉન્સનો સ્ક્વેર. હવે બે રીતે થયો અહીંયાથી. કાં વર્ગ છે અંશ અને છેદ બેને આપી દો અથવા વર્ગ દૂર કરો. તો સહેલું વર્ગ દૂર કરો ને એ થાય. કારણ કે અહીંયા બીજી બાજુ એ પૂર્ણ વર્ગ જ સંખ્યા છે. જો બેના ક્ષેત્રફળ જે આપેલા છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યામાં આપેલા છે. હા, એક અગત્યનું પોઈન્ટ એ કહી દઉં કે હંમેશા જરૂરી નથી કે આ બે પૂર્ણ વર્ગ હશે મિત્રો, એ ધ્યાન રાખજો. જરૂરી નથી. આ તો અહીંયા શરૂઆત છે એટલા માટે પૂર્ણ વર્ગ આપ્યા છે. તો એ તમે દાખલો ટૂંકો કરવો હોય તો ડાયરેક્ટ વર્ગમૂળ લઈને કરી શકો. પણ અહીંયા આપેલા હોય તમને 80 આપેલા હોય ને 200 આપેલા હોય તો વર્ગમૂળ ન લેવાય. ખ્યાલ? તો એનું સાદું રૂપ જ દેવું પડે. હા, પછી તમારે વર્ગમૂળ લેવું પડશે. અત્યારે સૌપ્રથમ આપણે વર્ગમૂળ લઈએ કે બંને બાજુ વર્ગમૂળ લેતા. તો તેથી 64 નું વર્ગમૂળ શું થાય? 8. 121 નું વર્ગમૂળ 11 બરાબર શું આવશે? BC છેદમાં 15.4. વર્ગ દૂર થઈ ગયો. બરાબર? ચાલો ત્યાંથી આગળ સાદુરૂપ આપીએ તો શું થશે? તો કે BC શોધવું છે આપણે. તો BC ને એકલો રાખવું પડે. તો 15.4 ક્યાં જાય? છેદમાં છે, બીજી બાજુ એ અંશમાં. એટલે કે 8 ગુણ્યા 15.4 નો આપણે પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં આવશે કેટલા છે? તો કે 11 ગુણ્યા 10 બરાબર શું લખાય? તો કે BC. હવે છેદ ઉડાડવાના છે.
154 ભાગ્યા 11 છેદ ઉડે 11 એકા 11 ને 11 ચોક 44 ઘડીઓ આવડતો હોય ને 14 અઠ્ઠા કેટલા થાય મિત્રો 14 અઠ્ઠા કરવાના છે શું થાય ઘડી આવડે ને કેટલા થાય બોલો 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 કેટલા થાય 14 અઠ્ઠા ઘડી યાદ શીખવાના છે હવે આમાં 14 અઠ્ઠા ઘણા ગુણાકાર કરી રહ્યા છે જોજો ગુણાકાર કરતા હશે કરે છે ગુણાકાર કોઈ આમ ચોપડી ગુણાકાર કરતા હોય 14 ગુણ્યા 8 હવે એ કેટલી વાર લાગે તમને સાઈડમાં કરો તો એ ગુણાકાર કરવા જ પડે ને તમારે 14 અઠ્ઠા કેટલા થાય એમ ઘડી આવડતો હોય કેટલું સરળ છે કે 14 ગુણ્યા 8 14 અઠ્ઠા શું થાય કેટલા થશે નથી આવડતું ને મને નથી આવડતું હાલો શું કરશું મૂકી દઉં દાખલા અહીંયાથી આપણે આગળ મૂકી દઉં તમારી મેળા કરજો તો હાલો કરશો ને 14 અઠ્ઠા કેટલા મને જવાબ દેવો પડશે ને તમારે ક્યાંથી દેશો આમાં દેશો તમે જવાબ નહીં દો ને કે દેશો કે હજી છે ઉડાડવાસ હે 4 દુ 8 આમ કરી નાખો એમ ઉડાડો છે કેટલા થાય 112 થાય ને કે ન થાય તેથી 112 છેદમાં આવશે 10 બરાબર બીસી ઘડિયા ન આવડતે તો આવું થાય હો ઘડિયા આવડવા જરૂરી છે હવે 10 ખાસ યાદ રાખજો લખવાનું છે તો બીસી બરાબર પોઈન્ટ મૂકીએ એટલે આવશે 11.2 સેન્ટીમીટર સેન્ટીમીટર લખજો નહીતર પાછો એકમના માર્ક વયા જાય આપણે વયા જાય ને આના માર્ક એકમના જોઈએ છે ને તો એકમના માર્ક ન જાય એના માટે શું કરવાનું આપણે બધું વ્યવસ્થિત પ્રોપરલી લખવાનું તો બીસી બરાબર મેળવ્યું આપણને 11.2 સેન્ટીમીટર જો અહીંયા વર્ગ ન કર્યો હોત ને તો કંઈક જવાબ અલગ જ આવત વર્ગ ન કર્યો હોત તો એટલે આ ખાસ ધ્યાન રાખજો તો અહીંયા દાખલો પહેલો આપણે લઈ દો જેનો જવાબ મળે છે બીસી બરાબર 11.2 જેમાં આપણે પ્રમેય નંબર 6.6 નો ઉપયોગ કરેલો છે બરાબર તો આવા બીજા દાખલાઓ પણ છે આ 4 માંથી તમને કોઈ પણ 3 આપે ને ચોથું શોધવાનું હોય આ એક વસ્તુ યાદ રાખજો કે બેયના માપ આપી દઈએ એક ક્ષેત્રફળ આપે ને બીજું ક્ષેત્રફળ શોધવાનું થાય બે ક્ષેત્રફળ છે ને અહીંયા કેમ માપ આપેલું છે તો એમ શોધવાનું થાય પાયો અને વેધ આપી દઈએ એક ત્રિકોણમાં અને પછી શોધવાનું થાય તો એમાંય થઈ શકે આપણે જોવાનું છે કે થોડુંક ઇન્વોલ્વમેન્ટ આપણું હોવું જોઈએ એમાં ખ્યાલ હશે ને બધાને આવડશે સમજાઈ ગયું બધાને આ વિડીયોમાં તો આપણે હવે રજા લઈએ નવા વિડીયોમાં ફરી પાછા મળશું ત્યારે કંઈક નવા દાખલા સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ વાળા દાખલા કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત